જય માતાજી મિત્રો, રામ રામ બધાને. આઈ હોપ કે આપ બધા મજામાં છો. જો કે હું મજામાં જ છું. આજ મજામાં છું ને એટલે આજ થોડોક આનંદ એ વધારે છે. આજ હું તમને પેલું ખેતર કહેતી હતી, ઢુકડું ખેતર એમ. આ ખેતર હજી પેલો વ્લોગ છે એમ. આ ખેતરનો વ્લોગ, આ ખેતર હજી એક વ્લોગ બનાવ્યો નથી, આ પેલો વ્લોગ છે. અને હું નથી આવી આ ખેતર, નાનો નાનો કપા હતો ત્યારે કામકાજ કરીને બધું વી ગયા નંદીને. પછી વરસાદ શરૂ થઈ ગયો એટલે પછી આ ખેતર તો રેસકાંડ થઈ જાય એટલે બહુ કાંઈ કામકાજ હતું નહીં. એટલે હવે આ ખેતર આજ આવ્યા છીએ તો આજ હું તમને અમારું આ ખેતર બતાવીશ. અમે બધા જો આ ખેતર હવે આવતા રહ્યા છીએ. જો અમારે સુમાભાઈ રાયડું નાખે છે. જો ખેતર આવ્યો છો તું, ટ્રેક્ટરમાં આવ્યો. જો અમારે સુમા ટ્રેક્ટરમાં વહી આવ્યો છે. હવે હું તમને આ ખેતર બતાવીશ. આ ખેતર એટલે બીજું કાંઈ નહીં, આ ખેતર તો બધો કપાસ છે. એટલે આ ખેતર રેસકાણ થઈ ગયું હતું એટલે થોડોક એક જ કામ સારો છે કપા, ને એકમાં થોડોક ઓલો થઈ ગયો છે. પણ એ આપણે હમણાં જોઈ બતાવી. એટલે આમ હું એ જીત આવી ને નાનો નાનો એટલે હાવ નાનો કપા હતો. આમ નીંદીને કામકાજ બધું થયું. એટલે વરસાદ વધારે થોડાક દી એલી જેવું થયું. એ વરસાદ શરૂ થયો ને એ પહેલાં નીંદીને વહી ગયા હતા. તે પછી આવ્યા નહોતા, હવે આવ્યા છીએ. હવે આપણે જોઈ કપા. જો અમારે ખેતર હવે અહીંથી ને શરૂ થઈ જાય છે. આ બાજુ જો આ કપાસ છે, આ મકાઈ છે, આ બધો કપાસ છે. આ બાજુ આ અમારે પીપર છે આવડી મોટી. આ પીપર છે. આ બાજુ જો બવણીને એવું કદાચ દેખાતું છે. બપોરનું ભાત અહીંયા, બપોરના પાણી અહીંયા ઝૂંપડીને એવું નથી એટલે હવે અહીંયા જ તે અહીંયા જ બપોરા પાણી કરવી. ને આ જો બવણીને એવું બધું અમારે ટીંગાય છે. આ બાજુ છે થોડો થોડો અહીં ક્યાં નાનો નાનો કપાસ છે. બાકી આ બાજુ છે મોટો મોટો. જો આ બાજુ તો મારી જેવડો જેવડો થઈ ગયો છે. હું આવી નથી એટલે પેલા નાનો હતો ત્યારે આવી હતી. મને આવીને આમ એમ થયું કે કેવડો મારે કપા થઈ ગયો એમ. જો મારી જેવડો જેવડો થઈ ગયો છે. આ કદાચ તો હું તમને બતાવું. અને આ છે ને આમ બહુ ઘાટો કેમ લાગે છે ખબર છે તમને? આ છે ને ટૂંકા પાટલે વાવેલો છે એટલે 3 ફૂટના પાટલે વાવેલો છે. એટલે દર ફેર આમ જ વાવી છીએ. આને પેલા 1 વર્ષ મોટા પાટલે વાવ્યો હતો. જો આ દેખાય છે, આ પાટલું હોય ને આ વચ્ચેનું આ પાટલું એ 3 ફૂટનું હોય. આ પાટલું આમ હોય ને આ સાથી આ સાનું અંતર 3 ફૂટનું હોય. એટલે આ બધો વધારે થોડોક ઘાટો તમને એટલે લાગતો છે. મોટા પાટલે નથી ને એટલે અમે આ રીતે જ વાવી છીએ કપા. કેવો છે વડલા જેવો થઈ ગયો છે ને આ ખેતરમાં. જો આ પેલો વ્લોગ જ છે એટલે કપા જોવાની મને બહુ મજા આવે છે. આટલો કપા આવો જોઈને તો મને બહુ જ આનંદ આવી ગયો છે. હાલો હવે આપણે બીજા કટકામાં જોવા જઈએ. આ પેલું કટકું છે અમારું. અહીં મારે જ ને કાંઠે જ આ પેલું આવી જાય. હવે છે ને આપણે બીજું જોતા આવી. આ પાછળ અમારે ગાડું ને એવું દેખાય છે. હવે આમ બીજું છે ને એ આપણે જોતા આવી. જો આ હોરો મકાન સા હતો, આપણે પહેલથી જોયું નાથીને જ મકાન સા હતો. અને હા હું બતાવી જો આમાં ટીસી. હવે અહીંયા દિન જ આવી ગયા છીએ આપણે. અહીંથી ના આડો પાડો એટલે આ એક કટકો જ પૂરું થઈ જાય છે. જો આ ટીસીથી આડો પાડો આવી જાય છે. આ ટીસીથી આ બાજુ જો આડો પાડો આવી ગયો. આ આડો પાડો છે. આ બાજુ લીંબુડીને એવું છે ને આપણે આ એક અમારે કૂવો છે. એવો કૂવો તમે ક્યારેય નહીં જોયો હોય, હમણાં હું તમને બતાવું, વિડીયોમાં બના રહેજો. જો હવે આ કપાનું શું કરવું? હવે આ ખેતરમાં તો આ કટકામાં દાવો થઈ ગયો છે. આમાં રેસકાંડ થઈ જાય છે એટલે જો હવે તમે કાંઈક કમેન્ટમાં કહેજો હવે આનું શું કરવું એમ. આ કપાસ જો આમાં પાણી ભરાણું હતું ને, જો આમાં હલાતું નથી હજી. જો ગારો પડે છે. જો રેસકાણ થઈ ગયું છે એટલે આ ઉપર આમ ઢોરો છે ને તાસ છે એટલે એ બાજુ સારો છે. પણ આ બાજુ જો આ બધો હુકાઈ ગયો છે. આ બધું રેસકાણ થઈ જાય છે ને એટલે જો આમ જો એ બાજુ હોય એટલે એટલા વાળીને હાથી આંકે છે. આમ આંખે કદાચ તમને નહીં દેખાતું હોય. જો ઝાડવા ખેંચે છે. ઓલી હામી પીપર દેખાય ના સુધી ને અમારું છે. હામે લીંબોડીને એવું દેખાય ના સુધી. આ બાજુ જો આ પાળો એને ઓલ બાજુમાં મોટા હારા ને એનું છે. અને આ બાજુ તો કદાચ આ બાજુ ખૂટા દેખાતા છે. હમણાં તમને હું બતાવું. આ પાળાની આ બાજુ મારા કાકાજીને એનું છે. પણ આ છોડ જો આ સુકાઈ ગયો, આડા પડી ગયા. આટલું નુકસાન આમાં થઈ ગયું છે. આ વરસાદ આવતો હતો ને રેસકાણ થઈ ગયું. ઓલો એક ધારો વરસાદ આવે એવું કર્યો આમાં જો પણ હલાય એવું નથી. આમાં 2 દી પહેલાં તો જે પાણી ફેર્યું હતું. જો સોળીને વહેલા ખેંચતા આવે છે, દેખાતા જ નથી.
હવે આ બાજુ જો આ સાઈડથી મારા કાકાજીની આનું શરૂ થઈ જઈશ. આ પાળો રહ્યો ને નથી. હાલો હું તમને અમારો કૂવો દેખાડું. તમે આવો કૂવો ક્યારેય નહીં જોયો હોય. મશીન છે અમારે પહેલાંનું, એટલે મશીન ચાલુ નહીં કરતા. અત્યારે તો મોટર તમને હમણાં મેં ટીસી બતાવી, અત્યારે મોટર ઉપર જ ચાલુ છે. લાઇટ એટલે લાઇટ છે અમારે. જા અમારો કૂવો, અમારું મશીન છે. આ પીએસસી નાખેલી છે એટલે અત્યારે જ મોટર ઉપર ચાલુ છે. પણ મશીન તો પહેલાં હાંકતા હતા, હવે લાઇટ આવી ગઈ પછી નથી હાંકતા. આ બાજુ અમારે છે લીંબુડિયું ને એવું. અહીં ઘણે ઝાડવા છે, લીંબુડી છે, ના લીંબડું છે, જામફળી છે. લીંબુડી છે, એમાં લીંબુ આવી ગયા લાગે છે. જો આમાં ઘણા લીંબુ આવી ગયા છે, દેખાય છે. પહેલા આવ્યા ત્યારે હતા નહીં, એટલે બધા નનકા નનકા હતા. અત્યારે ઘણા મોટા મોટા દેખાવા મળ્યા છે. સોળીને ચા ઉંબાળીને વી આવ્યા. જો પેલા તો નનકા નનકા હતા, મોટા થઈ ગયા છે. કૂવાનો કાંઠો છે હાવ. જો ખોબે પાણી પી લેવાનું. જો આમાં માછલા છે, દેખાય તો તમને. જો જો આરિયા જો નનકા નનકા છે, નનકા નનકા બસા બસા છે. જો દેખાતા હશે. ચોખ્ખું પાણી હોય ને એકદમ, એટલે તો મસ્ત દેખાય. પણ ઉપર થોડાક પાંદડા ઝાડવા છે ને, એટલે પાંદડા પડે એટલે ઓલું થઈ જાય. સીપડા લાવ્યો છો? ફાઇનલી આપણી વાડીમાં સીપડા ખાવા મીણા છે. જો ખાવા હોય તો હોય આવજો આગળ. હવે આ બાજુ અમારે છે ઝાડવા, દાડમડી ને આ તો બધું આમ ઘેરઘૂર કોડે થઈ ગયું છે. જાંબુડો છે અને આ બાજુ આ જામફળી છે. જામફળી બહુ જ આવ્યા છે, નનકા નનકા છે. જો નાના 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 જામફળ આવ્યા છે. જો આમાં દેખાતા છે, લાગે છે જામફળ. જામફળ મોટા થઈ જાય એટલે તમે બધા ખાવા આવજો અમારી વાડી. જો નાના નાના જામફળ, મીઠો લીમડો છે. આમાં આપણે સરવઠી હોતન છે ને, સરવઠીને વેલો ક્યાં ગયો? આ ઝીણા પાંદડા દેખાય. જો આ સરવઠી, આ મોઢામાં આપણે સાંદી પડી હોય ને તો આનો પાંદડાનો આમ ભૂકો વાળીને પછી એને ઉપર સાંદી ઉપર મૂકી દેવાની, એમને પોટલી, એટલે મટી જાય. તમે શું કરવા માંડ્યા? જો કેવો અમારો કૂવો છે, નાવું હોય તો વી આવજો બધા નાવા. ખોબે પાણી પી લેવાનું. સીપડા તો ઓછો નહીં સારા. બહુ મીઠું ને મરચાં અરે મજા આવે ખાવાની. મીઠું લાવ્યા છો? ઓલ બાજુ કેવો છે કપા? જાઉં છે આપણે આટો મારવા. આમાં હવે આમ જ તમે કમેન્ટમાં કહેજો હવે આ કપાનું અમારે શું કરવું. જો રેસ્ટોરન્ટ થઈ ગયું છે એટલે આ જો આડા હવળો પધે પડી જ ગયો. ને પેલા આવ્યા ત્યારે એમ તો સારો હતો, પણ આ વરસાદ આવ્યા એમ કર્યો એટલે આમાં તો શું કરું. આમ એમ તો દવા છાંટી ખાતર નાખ્યું એકવાર, તો 2 વાર આમ તો આમાં ખાતર નખાઈ ગયું છે, પણ તો એવું છે. આમ ઉપર સારો છે, એમાં ખડ થઈ ગયું છે. એમાં જો હાથી હાલે છે એટલે ઉપર ઉપર એટલે વાળી વાળી. આમાં તો હલાય એવી નથી. જો આમાં ગારો થાય છે બધી, ઉપર ઉપર રાખે છે એટલે એટલામાં વાળી વાળી. જ્યાં સુધીમાં ગારો નહીં થતો ના સુધીમાં વાળી વાળી નાખે છે. હા, મારું ખેતર કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. જો હવે સાંજ પડવા આવી ગઈ છે, ઘણું કામકાજ થઈ ગયું છે. હાથી જે શરૂ છે 6 વાગી જશે, તો આમ ધીમે ધીમે ઉપર ઉપર એટલે વાળી વાળીને એ બાજુ તાસોડ છે એટલે એમાં હાકે છે એટલામાં. અને આ બાજુ તો જો ગારો છે. તો હવે સાંજ પડવા આવી ગઈ છે ને, આપણે હવે આ વ્લોગને અહીંયા પૂરો કરીશું. અને જો તમે અમારા વિડીયોમાં અહીંયા સુધી આવી ગયા હોય તો તમે કમેન્ટમાં જરૂર કહેજો કે અમારું ખેતર કેવું લાગ્યું અને કેવી આ વિડીયો તમને ગમ્યો. કમેન્ટ કરજો અને એક લાઇક કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.